પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના તાપી જિલ્લાના ડોલવણ પંથકમાંથી સામે આવી છે। પોતાને મોટા ન્યૂઝ ચેનલના રિપોર્ટર ગણાવી નિર્દોષ દુકાન સંચાલકોને ડરાવી ધમકાવી ખંડણી ઉઘરાવતી ટોળકીને ડોલવણ પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે। મળતી વિગતો અનુસાર ગત તારીખ 4 એપ્રિલ 2026ના રોજ ડોલવણના પીઠાદરા ગામે રહેતા પિયુષભાઈ ગામિતના ઘરે 3 શખ્સો ધસી આવ્યા હતા। આ શખ્સોએ પિયુષભાઈના દાદા કે જેઓ સસ્તા અનાજની દુકાન ચલાવે છે તેમને ટાર્ગેટ બનાવ્યા હતા। આરોપીઓએ નકલી પત્રકાર બનીને ધમકી આપી હતી કે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને વજન કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે તેમ કહી ફરિયાદીના દાદા પાસે ₹21,000ની બળજબરીથી માંગણી કરી પૈસા નહીં આપે તો વિડીયો બનાવીને ઇલેક્ટ્રિક મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી। આ ટોળકીએ દુકાનદારને ડરાવવા માટે નકલી ઓળખપત્રો અને આઈડીનો સહારો લીધો હતો। તેઓએ ધમકી આપી હતી કે જો ₹21,000 તાત્કાલિક નહીં આપવામાં આવે તો આ વિડીયો ન્યૂઝ ચેનલો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વાયરલ કરી દેવામાં આવશે અને દુકાન બંધ કરાવી દેશે। ડરના માર્યા વેપારીએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ મામલામાં નરેન્દ્રભાઈ મદન મોહન સિંહ કે જે પોતે મૂળ યુપીના છે તેમણે ટીવી ન્યૂઝ 24 પ્રેસના રિપોર્ટર ગણાવ્યા હતા તથા સપનાસિંહ ઉપેન્દ્રસિંહ રાજપૂત કે જે પોતે મૂળ યુપીના છે તેમણે એક્સપ્રેસ પ્રેસના પ્રતિનિધિ ગણાવ્યા હતા તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા કે જે મૂળ સુરતના છે તેમણે પોતાને ન્યૂઝ સ્ટારનો રિપોર્ટર ગણાવ્યો હતો જેમાં પોલીસે આ ત્રણેયની અટકાયત કરી છે। ડોલવણ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(2) અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 4/4/2026ના રોજ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) તથા 54 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। સદર ગુનાના કામે ફરિયાદી શ્રી પિયુષભાઈ ગામિત નાઓએ એવી ફરિયાદ આપેલ છે કે આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ મદન મોહનસિંહ રહેવાસી સુરત, સપનાસિંહ વાઇફ ઓફ ઉપેન્દ્રસિંહ રાજપૂત તથા હિરેનભાઈ વસંતલાલ મહેતા નાઓએ પોતે એક સ્વિફ્ટ કારમાં આવી આ કામના ફરિયાદીને પોતે પત્રકાર હોવાનું જણાવી અને તમારા વિરુદ્ધમાં તેઓની હેડ ઓફિસે અરજી આવેલ હોવાનું જણાવી તમો આ કામના સાહેદોને સરકારી અનાજ ગ્રાહકોને વજન કરતાં ઓછું આપો છો જે સંદર્ભો તમારો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને જો તમે ઇન્ટરવ્યૂ ના આપો તો તમારે અમને ₹21,000 આપવા પડશે તેવું જણાવી અને આ કામના ફરિયાદી પાસેથી ખંડણી માંગતા આ કામના ફરિયાદીએ તેઓ પાસેથી પ્રેસ અને મીડિયાના કાર્ડની માંગણી કરતા આ કામના આરોપીઓ ત્યાંથી જતા રહેલા જે સંદર્ભે ઉપરોક્ત કલમથી ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ત્યારબાદ આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે। આ કામના આરોપીઓ પાસેથી ટીવી ન્યૂઝ 24 પ્રેસ, એક્સપ્રેસ પ્રેસ તથા ન્યૂઝ સ્ટારના રિપોર્ટર તરીકેના કાર્ડ મળી આવેલ છે જે સંદર્ભે પણ આગળની તપાસ ચાલુ છે। આ ઘટના બાદ જિલ્લામાં એક નવો ચર્ચિત મુદ્દો ઊભો થયો છે। તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી ગાડીઓ પર મોટા અક્ષરે પ્રેસ અથવા પત્રકારના બોર્ડ લગાવીને ફરતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે અનેક લોકો માત્ર પોલીસ તપાસથી બચવા કે વગ બતાવવા માટે પોતાની ગાડીઓ પર આવા બોર્ડ લગાવીને ફરે છે ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા રસ્તા પર દોડતી આવી તમામ શંકાસ્પદ ગાડીઓની કાયદેસરતા ચકાસવી જોઈએ। જે લોકો ખરેખર માન્યતા પ્રાપ્ત મીડિયા હાઉસ સાથે જોડાયેલ નથી છતાં પ્રેસના બોર્ડનો દુરુપયોગ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય બની છે। ખાસ કરીને દિવાળી કે અન્ય તહેવારો ટાણે તાપી જિલ્લામાં પત્રકારોની સંખ્યા બિલાડીના ટોપની જેમ ફાટી નીકળે છે। સરકારી કચેરીઓમાં પ્રેસના આઈડી કાર્ડ લટકાવીને આટાફેરા મારતા તત્વો અધિકારીઓ અને વેપારીઓ પર રોબ જમાવી શુભેચ્છાના નામે ઉઘરાણી કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। આ પ્રકારનું પીળું પત્રકારત્વ સાચા અને પ્રામાણિક પત્રકારોની છબી પણ ખરડી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ।